નમસ્તે મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આપણે મિશન કોન્સ્ટેબલ 2018 અંતર્ગત આપણે આજે છેલ્લું મોડલ પેપર જોવાના છીએ, કારણ કે 2 ડિસેમ્બર 2018ના રોજ આપણે કોન્સ્ટેબલની એક્ઝામ આવી ગઈ છે। એટલે કે આ વિડીયો જ્યારે હું શૂટ કરું છું ત્યારે એક દિવસની વાર છે। તો આજે છેલ્લું મોડલ પેપર આપણે આજે જોવાના છીએ। તો મિત્રો, ટોટલ આપણા ચેનલમાં 15 મોડલ પેપર થાય છે। તો આ 15 મોડલ પેપર તમે જરૂરથી કરી લેજો, તો જેથી કરીને તમને ખૂબ જ ફાયદો થશે એક્ઝામ સમયે। અને મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો। અને મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવે તો આ વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો। તો ચલો મિત્રો, આજનો વિડીયો ચાલુ કરીએ। તેમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે નરેન્દ્રભાઈ મોદી દ્વારા યાકયોંગ ખાતે હવાઈ મથકનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું? તો તેમાં આવશે સિક્કિમ। ક્વેશ્ચન નંબર 2 છે કે ભારતનો સૌથી લાંબો પુલ ભૂપેન હજારિકા બ્રિજ કઈ નદી પર બનાવવામાં આવેલ છે? તો તેમાં જવાબ આવશે લોહિત। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 છે કે મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું હતું? તો તેમાં જવાબ આવશે ભીમદેવ પ્રથમે। ક્વેશ્ચન નંબર 4 છે ગુજરાતના રાજ્યપાલ ઓમપ્રકાશ પી કોહલી કોના અનુગામી બન્યા? તો તેમાં જવાબ આવશે માર્ગરેટ આલ્વા। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 છે કે વેનેઝુએલા દેશનું ચલણ કયું છે? તો તેમાં જવાબ આવશે બોલીવાર। ક્વેશ્ચન નંબર 6 છે કે ચા બહાર બંદર કયા દેશમાં આવેલ છે? તો તેમાં આવશે ઈરાન। ક્વેશ્ચન નંબર 7 છે કે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો તેમાં જવાબ આવશે દાંતીવાડા। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8 છે કે અબ્દુલ કલામ આઇલેન્ડ કયા રાજ્યમાં આવેલું છે? તો તેમાં આવશે ઓડિશા। ક્વેશ્ચન નંબર 9 છે શ્યામજી કૃષ્ણ વર્માનું નિધન કયા સ્થળે થયું હતું? તો તેમાં જવાબ આવશે જીનીવા। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10 છે કે લસુંદ્રા ગરમ પાણીના કુંડ ક્યાં આવેલા છે? તો તેમાં જવાબ આવશે ખેડા। ક્વેશ્ચન નંબર 11 છે કે ઉકાઈ બંધ કઈ નદી પરનો બંધ છે? તો તેમાં આવશે તાપી। ક્વેશ્ચન નંબર 12 છે ગુજરાતમાં વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે? તો તેમાં જવાબ આવશે 182। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 13 છે કે માનવીની ભવાઈ નવલકથાના લેખક કોણ છે? તો તેમાં જવાબ આવશે પન્નાલાલ પટેલ। ક્વેશ્ચન નંબર 14 છે કે ભારતમાં વરસાદની શરૂઆત કયા રાજ્યથી થાય છે? તો તેમાં જવાબ આવશે કેરળ। ક્વેશ્ચન નંબર 15 છે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કઈ છે? તો તેમાં જવાબ આવશે ઓક્ટોબર નવેમ્બર। ક્વેશ્ચન નંબર 16 છે કે જમ્મુ કાશ્મીરની ઓફિશિયલ ભાષા કઈ છે? તો તેમાં જવાબ આવશે ઉર્દૂ। ક્વેશ્ચન નંબર 17 છે કે સાર્ક સંગઠનનું વડું મથક ક્યાં આવેલ છે? તો તેમાં જવાબ આવશે નેપાળનું કાઠમંડુ। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 18 કુચીપુડી નૃત્ય કયા રાજ્યમાં પ્રચલિત છે? તો તેમાં જવાબ આવશે આંધ્રપ્રદેશ। ક્વેશ્ચન નંબર 19 છે કે ગાયત્રી મંત્ર કયા વેદમાંથી લેવામાં આવેલ છે? તો તે વેદનું નામ છે ઋગ્વેદ। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 20 છે કે ગુજરાતના પ્રથમ વણિક મુખ્યમંત્રી કોણ છે? તો જે આપણા ગુજરાતના હાલના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, જે વણિક મુખ્યમંત્રી છે અને ગુજરાતના પ્રથમ। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 21 છે કે પંજાબમાં આવેલ અમૃતસર શહેરની સ્થાપના કોણે કરાવી હતી? તો તેમાં જવાબ આવશે ગુરુ રામદાસ। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 22 છે કે બૌદ્ધ સાહિત્યનું પવિત્ર પુસ્તક કયું છે? તો તેમાં જવાબ આવશે ત્રિપિટક। ક્વેશ્ચન નંબર 23 છે કે આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલ કેટલામાં ગવર્નર છે? તો તેમાં જવાબ આવશે 24માં। ક્વેશ્ચન નંબર 24 ઉનાળામાં લેવામાં આવતા પાકને શું કહે છે? તો તેમાં જવાબ આવશે જાયદ પાક। ક્વેશ્ચન નંબર 25 છે કે શેના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે? તો તેમાં જવાબ આવશે ચીડના રસમાંથી। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 26 પ્રકાશ વર્ષ એ શાનો એકમ છે? તો તેમાં જવાબ આવશે અંતર, એટલે કે આકાશગંગામાં અંતર માપવાનો એકમ છે પ્રકાશ વર્ષ। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 27 છે કે ભારતના વર્તમાન સમયમાં ચૂંટણી કમિશનર કોણ છે? તો મિત્રો, આમાં અત્યારે બદલાઈ ગયા છે। અત્યારે સુનિલ અરોરા આવી ગયા છે, જે 2 ડિસેમ્બર 2018થી સુનિલ અરોરા તેમનો કાર્યકાળ સંભાળશે અને ઓમ પ્રકાશ રાવત રિટાયર્ડ થાય છે। તો આમાં અત્યારે જવાબ આવશે સુનિલ અરોરા। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 28 છે કે ઉજ્જૈનનું પ્રાચીન નામ જણાવો? તો ઉજ્જૈનનું પ્રાચીન નામ હતું અવંતી। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 29 છે કે ભારતમાં કુલ કેટલા રાજ્યો છે? તો 29। અને સૌથી છેલ્લે કયું રાજ્ય બન્યું હતું? તો તેલંગાણા। અને કયા રાજ્યમાંથી અલગ પડ્યું હતું? તો આંધ્રપ્રદેશ। તો તેલંગાણાની રાજધાની કઈ? તો હૈદરાબાદ। તો આંધ્રપ્રદેશની રાજધાની કઈ? તો તેનો જવાબ આવશે અમરાવતી। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 30 છે કે આદર્શ વિદ્યાનગરી તરીકે જાણીતું નારગોળ કયા જિલ્લામાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે વલસાડ જિલ્લો। ક્વેશ્ચન નંબર 31 કે મેઘદૂત કૃતિ કોની છે? તો તેમાં જવાબ આવશે મહાકવિ કાલિદાસની। ક્વેશ્ચન નંબર 32 છે કે શક સંવંતનો પ્રથમ માસ કયો છે? તો તેમાં જવાબ આવશે ચૈત્ર।
ત્યારબાદ ક્વેશ્ચન નંબર 33 છે કે શૂન્યની શોધ કયા દેશમાં થઈ હતી? તો તેમાં જવાબ છે આપણો ભારત. ક્વેશ્ચન નંબર 34 કે એશિયન ગેમ્સ 2018 કયા દેશમાં યોજાઈ હતી? તો જકાર્તા, ઇન્ડોનેશિયામાં. તો ઇન્ડોનેશિયાના જકાર્તામાં એશિયન ગેમ્સ 2018 યોજવામાં આવી હતી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 35 છે કે પ્રથમ અવકાશયાત્રી તરીકે કોણે બહુમાન મેળવ્યું? તો તેમાં જવાબ આવશે યુરી ગાગરીન. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 36 છે કે યુનોમાં સૌપ્રથમ હિન્દીમાં ભાષણ આપનાર વડાપ્રધાન કોણ હતા? તો તેમાં જવાબ આવશે અટલ બિહારી વાજપેયી. ક્વેશ્ચન નંબર 37 પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું? તો ઈસવીસન 1526માં. ક્વેશ્ચન નંબર 38 દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા? તો તેમાં જવાબ આવશે વિશ્વકર્મા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 39 એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક ક્યાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે પાટણ. ક્વેશ્ચન નંબર 40 છે ગધેડાના બચ્ચાને શું કહે છે? તો તેમાં જવાબ આવશે ખોલકું. ક્વેશ્ચન નંબર 41 છે કે શ્રાપ આપવા માટે કયા ઋષિ પ્રખ્યાત છે? તો તેમાં જવાબ આવશે દુર્વાસા ઋષિ. ક્વેશ્ચન નંબર 42 છે કે ભગવાન વિષ્ણુના કેટલા અવતારો છે? તો તેમાં જવાબ આવશે 10 અવતારો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 43 બદ્રીનાથ કઈ નદીના કિનારે આવેલ છે? તો તેમાં જવાબ આવશે અલકનંદા. ક્વેશ્ચન નંબર 44 શારદાપીઠ મઠ કયા રાજ્યમાં આવેલ છે? તો શારદાપીઠ આપણે આવેલી છે દ્વારકામાં, એટલે કે ગુજરાત રાજ્યમાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 45 છે કે વર્ષ 2019નો કુંભ મેળો ક્યાં યોજાશે? તો તેમાં આવશે પ્રયાગ. ક્વેશ્ચન નંબર 46 છે કે માન સરોવર કયા દેશમાં આવેલ છે? તો તેમાં જવાબ આવશે ચીન. ક્વેશ્ચન નંબર 47 છે કે રાષ્ટ્રીય પંચાંગ તરીકે શક સંવતનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો છે? તો 22 માર્ચ 1957ના રોજ. ક્વેશ્ચન નંબર 48 છે કઈ ઋતુમાં વૃક્ષોને નવા પાંદડા ફૂટે છે? તો તેમાં જવાબ આવશે વસંત ઋતુ. ક્વેશ્ચન નંબર 49 છે કે યોગના કુલ અંગો કેટલા છે? તો તેમાં જવાબ આવશે 8 અંગો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 50 છે કે રોરો ફેરી સેવાનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું? તો 22 ઓક્ટોબર 2017ના રોજ. ક્વેશ્ચન નંબર 51 ભૂકંપની નોંધ કયું સાધન લે છે? તો તેમાં જવાબ આવશે સિસ્મોગ્રાફ. ક્વેશ્ચન નંબર 52 છે કે અમદાવાદ કયા ભૂકંપ ઝોનમાં આવે છે? તો તેમાં જવાબ આવશે ભૂકંપ ઝોન નંબર 3. ક્વેશ્ચન નંબર 53 છે કે જીએસટીનો અમલ ક્યારથી કરવામાં આવ્યો છે? તો 1 જુલાઈ 2017થી. ક્વેશ્ચન નંબર 54 છે કે રામાયણની રચના કોણે કરી હતી? તો તેમાં જવાબ આવશે વાલ્મીકી. ક્વેશ્ચન નંબર 55 છે કે જૈન ધર્મના સ્થાપક કોણ છે? તો મહાવીર સ્વામી. ક્વેશ્ચન નંબર 56 છે કે તાજેતરમાં ખેલ રત્ન એવોર્ડ કોને પ્રાપ્ત થયો? તો મીરાબાઈ ચાનુ અને વિરાટ કોહલી બંનેને ખેલ રત્ન એવોર્ડ પ્રાપ્ત થયો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 57 છે કે ભગવાન બુદ્ધે કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? તો તેમાં જવાબ આવશે પાલી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 58 છે કે તાજેતરમાં સબરીમાલા મંદિરમાં મહિલાના પ્રવેશની છૂટ આપવામાં આવી તે મંદિર કયા રાજ્યમાં છે? તો તેમાં જવાબ આવશે કેરળ. ક્વેશ્ચન નંબર 59 છે કે ભારતના શ્રેષ્ઠ ગામનો એવોર્ડ સાબરકાંઠાના કયા ગામને મળેલ છે? તો તેમાં જવાબ આવશે પુંસરી. ક્વેશ્ચન નંબર 60 છે કે નેપાળ ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? તો તેમાં જવાબ આવશે જયા પ્રદા. ક્વેશ્ચન નંબર 61 તાજેતરમાં યોજાયેલ રથયાત્રા કેટલામી રથયાત્રા હતી? તો 141મી. ક્વેશ્ચન નંબર 62 કે ભારતનું ફૂલ્લી ઓર્ગેનિક રાજ્ય કયું છે? તો તેમાં જવાબ આવશે સિક્કિમ. ક્વેશ્ચન નંબર 53 છે કે નાગાલેન્ડના મુખ્યમંત્રી કોણ છે? તો તેમાં જવાબ આવશે નેઇકુ રિયો. ક્વેશ્ચન નંબર 64 છે કે પશુપતિનાથ મંદિર કયા દેશમાં આવેલ છે? તો તેમાં જવાબ આવશે નેપાળ. ક્વેશ્ચન નંબર 65 કે વિજયા બેંકનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે બેંગલુરુ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 66 અવાજની તીવ્રતા કયા એકમમાં વપરાય છે? તો તેમાં જવાબ આવશે ડેસિબલ. ક્વેશ્ચન નંબર 67 છે કે દેના બેંકની સ્થાપના કોણે કરી હતી? તો દેવકરણ નાનજીભાઈ. જે આપણા પોરબંદરમાં કીર્તિ મંદિર આવેલું છે તે કોણે બનાવેલું હતું? તો કે નાનજીભાઈ મહેતાએ. તો નાનજીભાઈ મહેતાના પુત્ર હતા દેવકરણ, જેમણે દેના બેંકની સ્થાપના કરી હતી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 68 છે કે દેવની મોરી સ્તૂપ ક્યાં આવેલ છે? તો તેમાં જવાબ આવશે અરવલ્લી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 69 ઢાંકાની ગુફા ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? ઢાંકની ગુફા ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? તો તેમાં જવાબ આવશે રાજકોટ. ક્વેશ્ચન નંબર 70 છે કર્કવૃત જો સિક્કિમ રાજ્યમાંથી પસાર થાય તો નીચેનામાંથી કયા રાજ્યમાંથી પણ પસાર થશે? તો તેમાં જવાબ આવશે રાજસ્થાન. ક્વેશ્ચન નંબર 71 છે કે સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે?
એટલે કે આપણા જે સુરક્ષાની ત્રણેય પાંખના વડા કોણ હોય છે? તો તેમાં જવાબ આવશે રાષ્ટ્રપતિ. ક્વેશ્ચન નંબર 72 છે કે રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે? તો તેમાં જવાબ આવશે અધ્યક્ષ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 73 છે કે ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે? તો તેમાં જવાબ આવશે સારનાથના સ્તંભમાંથી. ક્વેશ્ચન નંબર 74, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે? તો કે ભારતના આપણી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 75, વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે? તો તેમાં જવાબ આવે સ્પીકર. ક્વેશ્ચન નંબર 76 છે કે પાણીમાં ફ્લોરાઇડનું વધુ પ્રમાણથી કયો રોગ થાય છે? તો તેમાં જવાબ આવશે ફ્લોરોસિસ. ક્વેશ્ચન નંબર 77 છે કે જળવાયુ કયા બે વાયુનું મિશ્રણ છે? તો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન. ક્વેશ્ચન નંબર 78 છે ટેલિફોનની શોધ કોણે કરી હતી? તો ગ્રેહામ બેલે. ક્વેશ્ચન નંબર 79, વીજળીનો ગોળો કોણે શોધ્યો હતો? તો તેમાં જવાબ આવશે થોમસ આલ્વા એડિસન. ક્વેશ્ચન નંબર 80 છે કે હૃદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? તો તેમાં જવાબ આવશે લંબમજ્જા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 81, ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરતું અંગ કયું છે? તો તેમાં જવાબ આવશે સ્વાદુપિંડ. તો સ્વાદાપિંડથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 82 જોઈએ કે તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ ઘટના જવાબદાર છે? તો તેમાં જવાબ આવશે વાતાવરણીય વક્રીભવન. ક્વેશ્ચન નંબર 83 છે કે લોલકના નિયમોનો શોધક કોણ હતો? તો કે તેમાં જવાબ આવશે ગેલેલિયો. એટલે કે લોલકનો નિયમ કોણે શોધ્યા હતા? તો ગેલેલિયોએ. ક્વેશ્ચન નંબર 84 છે કે ક્ષ-કિરણોના શોધકનું નામ જણાવો. તો તેમાં જવાબ આવશે રોન્ટજન. ક્વેશ્ચન નંબર 85 છે કે ટેલિગ્રાફના શોધક કોણ હતા? તો તેમાં જવાબ આવશે સેમ્યુઅલ મોર્સ. સેમ્યુઅલ મોર્સે જે ટેલિગ્રાફના શોધક હતા. ક્વેશ્ચન નંબર 86 છે કે દેવની મોરી સ્તૂપ કયા જિલ્લામાં આવેલો છે? તો તેમાં જવાબ આવે અરવલ્લી. ક્વેશ્ચન નંબર 87, ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું? તો ઇન્દુલાલ યાજ્ઞિક. ક્વેશ્ચન નંબર 88 છે કે ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું છે? તો તેમાં જવાબ આવશે પ્રકાશનો પડછાયો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 89, ભારતીય ફોજદારી ધારા અન્વયે ગેરકાયદેસર મંડળીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ? તો કે 5 સભ્યો. ક્વેશ્ચન નંબર 90 છે કે જે હકીકત સાબિત થયેલી ના હોય અને ના સાબિત થયેલી પણ ના હોય તો તેને શું કહેવાય? તો કે સાબિત ન થયેલી કહેવાય. ક્વેશ્ચન નંબર 91 કે હકીકત એટલે શું? તો હકીકત એટલે એ અને બી બંને, એટલે કે ઇન્દ્રિય ગોચર વસ્તુઓની સ્થિતિ અથવા સંબંધ, અને બીજું કોઈ વ્યક્તિને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ. આ બંનેને હકીકત કહેવાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 92, દસ્તાવેજની વ્યાખ્યામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો કે આપેલ તમામ, એટલે કે શિલાલેખ, ધાતુપત્ર અને મુદ્રિત સામગ્રી, આ ત્રણેયનો સમાવેશ દસ્તાવેજની વ્યાખ્યામાં થાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 93 કે CRPCના પ્રબંધો અનુસાર ફેરારી માટેના જાહેરનામાની મુદ્દત કેટલા દિવસની હોય છે? તો કે 30 દિવસની. ક્વેશ્ચન નંબર 94 કે CRPCની કલમ નંબર 107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદ્દત શું હોય છે? તો તેમાં જવાબ આવે 1 વર્ષ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 95 કે બની માલિકીની બકરીને મારી નાખે છે તો અહીં ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે? તો તેમાં જવાબ આવે બિગાડ. ક્વેશ્ચન નંબર 96 છે કે ખૂન માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે? તો તેમાં જવાબ આવશે 302. એટલે કે ખૂનની જોગવાઈ કઈ કલમમાં આવે છે? 302માં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 97, ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે? તો તેમાં જવાબ આવશે 1 થી 511. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 98 છે કે ભારતીય ફોજદારી ધારા અન્વયે ગુનાહિત કાવતરામાં ન્યૂનતમ કેટલા વ્યક્તિ હોવા જોઈએ? તો તેમાં જવાબ છે 2. ક્વેશ્ચન નંબર 99 છે કે ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે? તો તેમાં જવાબ આવે લોર્ડ મેકોલે. અને આજના પેપરનો છેલ્લો ક્વેશ્ચન નંબર 100, અને જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે તો તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે? તો તેમાં જવાબ આવે બખેડો. તો મિત્રો, આ આપણે જોયા મોડલ પેપર આજનું. તો આજનું મોડલ પેપર અને અગાઉના 14 મોડલ પેપર, બધા મોડલ પેપર મિત્રો આપણે કરી લેજો. તમને એક્ઝામ સમયે ખૂબ જ ઉપયોગી થશે અને એ બધા મોડલ પેપરની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. તો મિત્રો, હવે આપણે મિશન કોન્સ્ટેબલ 2018 આપણે અહીંયા પૂરું કરીએ છીએ અને હવે આપણે ચાલુ કરવાના છીએ
મિશન બિન સચિવાલય અને મિશન તલાટી કમ મંત્રી. તો જેની અંદર આપણે દરરોજ મોડલ પેપર અપલોડ કરશું અને વિવિધ અલગ અલગ પ્રકારના આપણે વિડીયો ટોપિક વાઇઝ આપણે અપલોડ કરવાના છીએ. તો જો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. તો જે મિત્રો કોન્સ્ટેબલની એક્ઝામ દેવાના છે તે મિત્રોને એડવાન્સમાં ઓલ ધ બેસ્ટ. અને મિત્રો શાંતિથી પેપર લખજો. કઈ રીતે આપણે તેની એક્ઝામ પહેલાં શું શું તૈયારી આપણે કરવી જોઈએ તેનો એક કાલે હું વિડીયો એક બનાવીને મૂકી દઈશ. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.